સમાચારોમાં આગળ વાત કરીએ તો વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ દર વર્ષે 2 એપ્રિલે ઉજવવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2007માં આનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને 18 ડિસેમ્બર 2007ના રોજ અપનાવવામાં આવ્યો હતો। ત્યારે આજે સમગ્ર વિશ્વભરમાં ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે રાજકોટમાં પણ પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ઓટિઝમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિન્ટેજ કારમાં ઓટિઝમ ગ્રસ્ત બાળકોને બેસાડી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ લોકોમાં એક જાગૃતતાનો સંદેશો પહોંચે તે માટેની સંસ્થા દ્વારા પ્રયત્ન કરાયા હતા। પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થાના પૂજા પટેલે જણાવ્યું હતું કે ભારતમાં દર 44 બાળકોએ એક બાળક ઓટિઝમ સાથે જન્મે છે। ઓટિઝમ એક માનસિક રોગ છે, તેનાથી પીડિત લોકોને સૌથી વધુ સપોર્ટ અને કાળજીની જરૂર હોય છે। હું છું પૂજાબેન પટેલ। રાજકોટમાં પ્રયાસ પેરેન્ટ એસોસિએશન કરીને સંસ્થા ચલાવું છું। આજે 2 એપ્રિલ વર્લ્ડ ઓટિઝમનો દિવસ છે, જ્યારે પૂરી દુનિયામાં આ દિવસની ઉજવણી થતી હોય છે। આ દિવસની ઉજવવાનું એક જ માત્ર ઉદ્દેશ્ય છે કે સમાજમાં ઓટિઝમ માટે જાગૃતતા આવે। ઓટિઝમ એક ન દેખાતી ડિસેબિલિટી છે, સીધી રીતે આ ડિસેબિલિટીને આઈડેન્ટિફાઈ નથી થઈ શકતી અને આજે ઓટિઝમ એક ગંભીર સમસ્યા છે। પૂરા વિશ્વમાં આજે દિવસે ને દિવસે ઓટિઝમ એક જ માત્ર એવી ડિસેબિલિટી છે કે જેની સંખ્યા દિવસે ને દિવસે આ ડિસેબિલિટી વધતી જાય છે। એટલા માટે આજે રાજકોટમાં અમારી સંસ્થા પણ ઓટિઝમ બાળકો સાથે કામ કરે છે। હું પણ એક ઓટિઝમ દીકરાની માતા છું, એટલે ખાસ આ દિવસે અમે સરસ મજાની એક સમાજમાં જાગૃતતા આવે અને લોકોને પણ એક સરસ મેસેજ આપવા માંગીએ છીએ કે અમારા બાળકો પણ સમાજ અને સોસાયટીના હિસ્સા છે। ક્યાંક એને બિહેવિયર પ્રોબ્લેમ હોઈ શકે છે તો લોકો એને ઇગ્નોર કરે છે, લોકો એને દયાની ભાવથી જુએ છે। ક્યાંક અમારા માતા પિતાને, અમારા બાળકોને પણ લોકો એ દ્રષ્ટિથી જોવે છે। અમે પણ ભગવાન પાસે અમે પણ એવું કહીએ છીએ કે અમે પણ આપ જેવા જ છીએ, અમે પણ ઈશ્વરના જ સંતાનો છીએ। તો લોકો અમને સાથ સહકાર અને સપોર્ટ કરે અને ભવિષ્યમાં આવા બાળકો ન જન્મે એના માટે ખાસ અમે આ રેલીનું આયોજન કરેલું છે કે લોકો પણ આ ડિસેબિલિટીથી અવગત થાય।